આજે 77માં પ્રજાસત્તાક દિન નિમિત્તે પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ ખાતે ડૉક્ટર તેજસ કરમટા ગોકુલ હોસ્પિટલના મેન ડૉક્ટર એમના હાથે ધ્વજવંદન કરવામાં આવ્યું અને બાળકોએ ખૂબ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો. એમાં કચરા વીણતા બાળકો તેમજ જ્ઞાન પ્રબોધિની અને સંગીત વિદ્યાલય એના બાળકોએ ભાગ લીધો હતો. તે ઉપરાંત પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ સ્ટ્રીટ ચિલ્ડ્રન એટલે કચરા વીણતા બાળકો માટે રમતોત્સવ યોજવામાં આવ્યો હતો અને એ રમતોત્સવમાં જે બાળકોએ ઇનામ લીધું એવા બાળકો માટે ઇનામ વિતરણનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આજે 77માં પ્રજાસત્તાક દિન નિમિત્તે હું બધા રાજકોટવાસીઓ અને ગુજરાતવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને આપણે બધા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરીએ અને એક શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરીએ એવી શુભેચ્છા આપું છું.